પણ ત્યાર પછી અંધારું આવે, વિરહ થાય અને દુઃખ થવા માંડે. બહુ વિરહનું બહુ દુઃખ. જેને પ્રેમ કર્યો તેને વિરહ ખબર પડે, અને વિરહ થાય તો પ્રેમની વ્યાખ્યા. પ્રેમ મારી, તમે કોઈ કે હું તારી સાથે પ્રેમ કરું, ક્યારે ખબર પડે? વિરહ થાય. પ્રેમનું માપ, પ્રેમની મારા શીશી વિરહ ખબર પડે. નહીં તો પ્રેમ નકામો. હું પ્રેમ કરું, તું પ્રેમ કરે, તું પ્રેમ કરે, કર્યા કરો. પણ જ્યારે એકમેકથી છૂટા પડે, ભક્તને ભગવાનથી છૂટા પડવાનું હોય તો દિલ કપાઈ જાય. એક ક્ષણ જીએ પણ ભક્તની ભગવાન છૂટવા નહીં પડે, અને વિરહ થાય. અને વિરોહની વેદના એ જેવી તેવી નહીં. એ તો પ્રેમ અને પ્રિયસી, પ્રેમી અને પ્રિયસી બે જ જાણે. લૈલા અને મજનુ બે જ જાણે, બીજા નહીં જાણે. લૈલા અને મજનુ બે જ જાણે કેવો પ્રેમ. એવો સંતોનો, ભક્તોનો, પરમાત્મા પ્રત્યેનો અખૂટ પ્રેમ. પ્રેમ માનો પ્રેમ છે, બાપનો પ્રેમ છે, પિતાનો છે, ભાઈનો છે, ધણીનો છે, સ્ત્રીનો છે. પ્રેમ તો અનેક જાતના છે. પણ આ પ્રેમ કઈ એવો વિશેષ, આ પ્રેમમાં એવું વિશેષ કે જાણે ઝરૂખો ખૂલી ગયો. ઝરૂખો ખૂલી ગયો ત્યારે આખું જગત અંધારું થયું, મીટ ગયા. એમ તો પેલો ઝરૂખો ખુલ્યો તે જ દેખાય. ત્યારે એને પાછળનો આગો પાછો કોઈ દેખાય નહીં. કારણ કે તું અને હું એનો ભેદ જતો એ પછી તું અને હું એ જતો આયમ બ્રહ્મસ્મી, હું પોતે બ્રહ્મા થઈ ગયો, હું બ્રહ્મસ્મી જ છું. એવી જયારે ભાવના થાય ત્યારે એ જરૂર. પણ પછી જ્યારે કેટલાક એમ કે પ્રભુ આ જે સ્વાદ છે આ પ્રેમનો ક્ષણિક, એ કાયમ માટે રહે તો બહુ સારું. કોઈ દાડો માનીનો પ્રેમ કાયમ રહ્યો છે પ્રભુ વાતે, એ શાશ્વત થોડો રહ્યો છે, એ તો ક્ષણિક. અને પછી એને દુઃખ થાય, એવું દર્દ થાય કે કોઈ વખત થયેલું નહીં મળે. હવે ઝરૂખો બંધ થઈ ગયો. મેં કીધું આટલું જ યાદ રાખવાનું. ભગવાનનું આ ભગવાનની ઝાંખી આટલી. કેટલો ટાઈમ લાગ્યો, મીટ ગઈ. फिर ઝરૂખા નહીં ખુલેગા. હવે ઝરૂખો બંધ થઈ ગયો. બંધ ઝરૂખો થયો ખરો, પણ એની યાદ તો અમને સતાવે. યાદ તો સતાવે. ખ્યાલ આવે છે ને? ગુરુ છે, પછી ગુરુ ના તો તમને ગમે તેટલો સત્સંગ કરો, પણ એની યાદ તો તમને સતાવે જ. એમાં તો કોઈ ફેર નહીં પડે. કારણ ગુરુ સાથે પણ અમારી એક ક્ષણ એટલી બધી અમારી આનંદદાયક જાય કે જાણે અમને એમ લાગે અહીં શાશ્વત આવું કાયમ રહે તો સારું. અમને એમ થાય આવું આ કાયમ રહે તો સારું. પણ કાયમ રહેવું મુશ્કેલ, કારણ દુનિયા પરિવર્તનશીલ છે. એમાં એક મનુષ્ય, નાનો મનુષ્ય, ત્યારે બીજો એમ કે ભાઈ મારી ઘડી આવી દુઃખની આવી, તારી ઘડી સુખની આવી. ભાઈ ભરતી અને ઓટ, ચડ અને ઉતાર, કર્મ ખીલ્યું અને કરમાવાનું, આથવી ઉગવાનું, રાત પછી અંધકાર, એ તો ચાલ્યા જ કરવાનો નિયમ. એક ઘડી મળી ગઈ તમને, બસ મળી ગઈ, બસ ખલાસ. એ યાદ જિંદગી સુધી રહ્યા કરે. પણ એ અવસર હવે ક્યારે આવે એની અમે શોધ, પછી અમે શોધવાની કે ભાઈ સમાધિમાં અમારે બેસી જવું છે. હવે અમને ચેન નથી પડતું. અમે બધી દુનિયામાં ફર્યા પણ અમને ચેન નથી પડતું. અમારો રામો જે છે તે જ અમારે જોઈએ. પેલી બાઈએ કીધું કે મારો રામો જ અમને જોઈએ. જેમ તમે જે જોઈએ તે જોઈએ, પછી અમે આખી દુનિયામાં ફરીએ, બધું ઘણું બતાવો, પણ નહીં ચાલે. અમારે તો જે તે જ જોઈએ. તુલસીદાસ કાલિદાસને કેનારી મળી ને, કાલિદાસને કેનારી મળી ને. કાલિદાસ જતા હતા અને કાલિદાસ એટલો મહાન, અને કેટલીક પણિયારો પાણી ભરીને જતી હતી. તો કેટલીક પણિયારોની બે ત્રણ પણિયારી હોય
કાલિદાસને સામું જોયા કર્યું. ત્યારે કાલિદાસે કીધું કે મારી આમે હું તું જુએ, બીજો ખોલી લે. ત્યારે એને કીધું કે તને અક્કલ નથી, હું તારી સામે નથી જોતી, મારો રામો પાણી ભરનારો તારા જેવો તેને હું જોઉં છું. બરાબર કાલિદાસની કરી નાખી, કાલિદાસની ઉતારી દીધી કે હું તને નથી જોતી, મારો રામો તારા જેવો જ છે, તે નાહી ગયો તેને હું તને જોઉં છું. શું એનો જવાબ આપી દીધો ને? તમે એમ સમજો આ લોકો કમ છે એમ, આ કમ છે એમ સમજો. મહાન આમના તો હું વખાણ કરતા થાકું. એ તો જેને અનુભવ તેને ખબર પડે કે આ કોણ મહાન શક્તિઓ કેવી બેઠી. મારે ત્યાં વધારે પડતી એમની જ સંખ્યા છે, તમારા કરતાં વધારે પડતી સંખ્યા એમની છે. કારણ એમને હું જાણું છું. વિડીયો જવાબ આપ્યો, હું તને હું કાં જાઉં, મને કંઈ કામ, મને કંઈ કામ વાંચતો નથી. તો મારામાં જે પાણી ભરનારો મારો રામો તે તારા જેવો જ, એટલે હું જાણી કે તે છે એમ કરીને મેં તને જોયું. તારી આમ હું કરવાનું જોઉં, તું ગમે તે રૂપાડો મારે શું કરવાનું? મહાન શક્તિઓ જ્યારે જવાબ આપી દે છે ત્યારે આપણે કેટલીક વખત આપણે જાગા પડી જાય. આપણે શું જવાબ આપવો આપણે નથી, આપણી બુદ્ધિ કામ નથી કરતી. કારણ આપણી બુદ્ધિ મર્યાદામાં ટાંચી પડે ને, આપણો વિકાસ જ નથી થયેલો ને. આપણા બુદ્ધિનો વિકાસ થવો જોઈએ. ખ્યાલ આવે છે ને? તો સત્યને हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।